જૂનાગઢના ગીર પંથકમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢથી માત્ર 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગીર વિસ્તારમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદનું આગમન થયું છે। અમરાપુર ગામે લોકો નવા નીરના વધામણા કરવા પહોંચ્યા હતા। વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી શક્યતા જોવા મળી રહી છે। લોકોને નદીના પટમાં ન જવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે। તો આ સાથે જૂનાગઢના ગીર પંથકમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમરાપુર ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે। લોકોને નવા નીરના વધામણા કરવા પહોંચ્યા છે। લોકોને નદી પાસે ન જવાની તંત્રએ ચેતવણી આપી છે। લોકોને નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। આ સાથે દરિયા કિનારા પાસે માછીમારોને પણ ન જવા માટે સૂચના અપાઈ છે। જૂનાગઢથી આ સમાચાર। અમરાપુર ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો નવા નીરના વધામણા કરવા પહોંચ્યા છે। ગીર પંથકમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા મિતેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મિતેશ, સૌરાષ્ટ્રમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। શું વધુ જાણકારી? જી ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારથી ગરમીનો બફારા બાદ ગીર પંથકની વિસ્તારની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને 1 કલાકની અંદર 2 ઇંચ વરસાદ નોંધાયો છે અને અમરાપુર રજમી નદીની અંદર ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને નદીમાં પૂર આવતા વધામણા થયા છે અને વધુ વરસાદ ચાલુ હોવાથી નદીનું પૂર સ્થિતિ વધવા લાગી છે અને લોકો નદીના પટાંગણમાં ન જવા તંત્ર અપીલ કરવામાં આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો જૂનાગઢના ગીર પંથકમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો।